मम्मी आई लव यू आरती खाने खानी मम्मी मम्मी वाली उनको મમ્મી થોડે દેગી છો આ તો હવે કેજે મમ્મી ને કઈ જોઈએ તઈ હો એ તો મને પછી જ મમ્મી ને એમ કહે કીધે ની બાપા પાસે આવતી નહીં હવે લઈ શાક નહીં થોડું આ સારું ચલો જમી લે. કોઈને ઓર્ડર જોતો હોય તો ઓર્ડર આપી દેજો. મોહનથાળનો મારી હિરન મસ્ત બનાવે છે. શિયાળામાં તમે હશે જ તે આપણે ઓર્ડર. શિયાળામાં તો ઓળદિયાન મોહનથાળ. ચલો આયુષીબેન બાઇક ચલાવે છે. માસાને કે ગેર કેમ કરવાનો કહે એટલે એ શીખવાડી દેશે તને. ચલો સાહેબ આજ બ્લોગ તમારે એન્ડ કરવાનો. હા એમ એમ end शॉर्ट થાય. फॉर्म બે અક્ષરમાં પૂરું ચલો દેખો એ માણસ કી આપણે બપોરે કહેતા હતા ને ગાઈસ કે હું ખાવાનો નથી તો દોઢ રોટલો તો બેડી લીધો. સાંજે એવું કીધું મને તમે લીધો અને સાંજે એવું કહેતા મેં પૂછ્યું ને જમવું આપણે તો લાઈજન ભૂંગરા બટેકા કેટલો ટાઈમ થઈ ગયો નથી બનાવ્યો હે નામ લીધું નથી કે શેતાન બોલને લગતે. ઓલા ભૂંગરા હવાઈ ગયા છે બોલ પૈડા કાલ બનાવી દી કાલ સાંજે મને યાદ કરાવજો હું બાકી દઉં. એ સોડા પીવા માટે અને દિશાંત ને એ પણ આવે જ છે મારી જોડે. ભાઈ ની પાછળ છે આયુષી ને રુદ્ર એ. મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે. અને આયુષીબેન આજે સ્કૂલે ગયા છે. એની તબિયત થોડીક સારી હતી. આજ તો 2 દિવસ કરતા તો હજી સ્કૂલે જતી રહી છે કારણ કે 2 દિવસ સ્કૂલ બગડે એટલે એનું હોમવર્ક જાજુ થઈ જાય પાછું એટલે. અને પાછો રુદ્રભાઈ હજી સૂતા છે. હવે ઉઠાડીશું એને. અને આપણે અહીંયા જો જામ બનાવી દીધી છે. ને મેં મારું દૂધ બની ગયું છે. અહીંયા દાળનું પાણી મૂકી દીધું છે ને અહીંયા ભાતનું પાણી મૂકી દીધું છે. અને દાળ ભાત પલાળી દીધા છે. અને પ્લસ જો હવે તો તડકો 2-3 દિવસથી તો સારો નીકળે છે. 2-3 દિવસથી તડકો સરસ નીકળે છે એટલે વાંધો નહીં. બધું કપડાં બધું સુકાઈ જાય છે. અને બીજું તો બસ જો એને ફ્રેશ થવા ગયા છે. અને હવે આજ તો રોટલા બનાવવાના છે બાજરીના એટલે રોટલા બનાવશું આપણે. અને મેં રોટલાની તૈયારી પણ કરી લીધી છે બધી. ખાલી સ્લાઇડર ખોલવાનું સ્લાઇડર ખોલી નાખો અને પછી આપણે કરી દઈએ તૈયારી. રુદ્રભાઈ હજી સૂતા છે. બસ જો હવે થોડીક વારમાં હું એને ઉઠાડું એટલે એ નાહી ધોઈ લે ચા નાસ્તો કરે અને સ્કૂલ જવા માટે રેડી થાય. તો બસ તમે જોડાયેલા રહેજો. ચાલો શુભ સવાર મિત્રો. સવારે બ્લોગમાં એન્ટ્રી નથી થઈ એટલે અત્યારે એન્ટ્રી. અને જો અમારે રસોઈનું કામ ચાલુ છે. આજે બનાવવાનું છે રજવાડી ઢોકળીનું શાક. તો ઢોકળી બની ગઈ છે ઓલરેડી. બફાઈને રેડી થઈ ગઈ છે. થોડીક વાર પાકવા રાખી છે અને દાળનું આંધણ મૂકી દીધું છે. દાળ બફાઈ ગઈ છે. ભાત થઈ ગયા છે રેડી. અમારે પહેલાં વહેલા ભાત બને. અને જો બીજું આજે સરસ મજાનું બતાવું તમને. મેડમ બનાવે છે તબેડિયા બાજરીના રોટલા. કેટલા વિના મેડમ? 10 જેવા તો થઈ ગયા છે. જો મોટા મોટા તબેડિયા. બાજરીના રોટલા, રજવાડી ઢોકળીનું શાક, દાળ ગુજરાતી અને ભાત. નહીં ફૂલ કાઠિયાવાડી મેનુ આજનું. સરસ. ચાલો રુદ્રભાઈ વયા ગયા છે સ્કૂલે. આયુષીબેને 2 દિવસે આજે ગયા છે. થોડીક તબિયત સારી હતી તો. અને બાકી જો બધું ગરમી છે જોરદાર. વરસાદ આવતો તો તેમ કહેતા હતા વરસાદ બંધ થાય તો સારું. હવે વરસાદ બંધ થઈ ગયો તો પરસેવે રેબજેબ છે. રસોડામાં નથી રહેવાતું. અને અહીંયા જો અમારે ગેસ બંધ થઈ જાય તો પંખો ચાલુ રાખીને બેઠા છે મેડમ. રહેવાતું નથી કે રાતે તો રેક્ટર લેવલે આયુષી કે ડેડી મને આમ ઠંડી લાગે અંદર મને ગરમી લાગે હે કે શરીરમાં ઠંડી લાગે. મને એસી ચાલુ કરો ને. પછી રાતે પાછું એસી ચાલુ કર્યું ને. હા પછી 29 ઉપર રાખ્યું હતું. કટ આઉટ થઈને આવી રીતે થોડીક વાર રૂમ ઠંડો થઈ ગયો તોય પાછું રાતે બંધ કરી દીધું ને 3 વાગે. હા 3 વાગે જેવું બંધ કરી દીધું. હું રુદ્ર તો જાગ્યા હતા 2 વાગ્યા સુધી. બ્લોગ એડિટ કરતા હતા એ બધા ઓલા વિડીયો જોતો હતો.
સરસ, ચાલો. જો મિત્રો તો અહીંયા દાળ થઈ ગઈ છે રેડી. આમાં જેમાં ઢોકળી બાફી હતી એ તપેલીમાં પાણી ગરમ મૂકી દીધું છે શાકમાં નાખવા માટે. અને અહીંયા વઘારમાં લીધું છે રાઈ, જીરું, સૂકી મેથી, તલ, લવિંગ અને તીખા. વઘાણી નાખી, મીઠો લીમડો નાખી, લસણની થોડી કળીયું નાખી દીધી. ડુંગળી પાકે છે, ડુંગળી પાકી જાય એટલે ટમેટા એડ કરી અને જો આ બધો મસાલો છે ને, ચટણી, ધાણા જીરું, હળદર એટલું છે ને પાણીમાં મિક્સ કરી દીધું છે. એ ટમેટા પાકે પછી એમાં એડ કરવાનું છે. અને જો અહીંયા ઢોકળી ઠંડી થવા મૂકી દીધી છે. જો એકદમ મસ્ત સેટ થઈ ગઈ છે. થોડી થોડી ગરમ છે, વઘાર પાકી જશે ત્યાં સુધીમાં રેડી થઈ જશે. ચાલો. અને મેડમે કરી દીધા છે 20 રોટલાનો થપ્પો મારી દીધો છે. એવું મેડમ? કેટલા 20 રોટલા થઈ ગયા ને? સરસ. લ્યો. ચાલો મિત્રો, જો વઘાર પાકી ગયો છે. હવે એમાં મસાલો પલાળેલ છે ને એ એડ કરી દઈએ. ચાલો, એડ થઈ ગયો. એને સહેજ મિક્સ કરી નાખીએ અને મસાલાને 2 મિનિટ પાકવા દઈએ એટલે ગ્રેવી રેડી કમ્પ્લીટ. થઈ ગયો મસાલો એડ. અને એમાંય ઢોકળીનું કાઠિયાવાડી શાક અને એ સિંગ તેલનો વઘાર હોય એટલે તો હા હા હા. નહીં મેડમ? કાંઈ ન ઘટે. ચાલો. ચાલો મિત્રો, આપણી એકદમ કાઠિયાવાડી ખટ્ટી મીઠી ગુજરાતી દાળ રેડી. ઢોકળીનું શાક રેડી છે એકદમ મસ્ત. જુઓ, ટકાટક. મેડમ કેવું બન્યું? એકદમ મસ્ત. હે? સુપર. એમાં ધીમું ધીમું બોલો. તમે જ વખાણ નહીં કરો તો પછી આપણે ખાવાવાળા કેમ વખાણ? હા બસ એમ. ચાલો મિત્રો, જો બધું ટિફિન ભરવાનું કામકાજ ચાલુ છે પહેલા રાઉન્ડના. અને હજી થોડા ઘણા રોટલા બાકી છે એટલે બીજા રાઉન્ડનું પહેલો રાઉન્ડ આપીને આવીશ ત્યાં સુધી મેડમ બીજા કરી રાખશે. બરાબર ને મેડમ? ચાલો, તો અત્યારે વાગી ગયા છે 12:10 અને હિરેન જાય છે ટિફિન આપવા. એક રાઉન્ડના ટિફિન થઈ ગયા છે, બીજા રાઉન્ડના મારે બાકી છે. હજી 3-4 ટિફિન બાકી છે, એ કરી દઉં હમણાં હું એને. તમે જોઉં મારા ઘરની હાલત કેવી છે. પાછી હું તમને કલાક પછી બતાવીશ મારા ઘરની હાલત. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. ચલો, તો અત્યારે વાગી ગયા છે 2:45 અને ફાઇનલી અમારો વારો આવી ગયો જમવાનું. કામ બધું પતાવી દીધું અને જો જમવા બેસી ગયા. આયુષી બેને પહેલાં જમી લીધું, ભૂખ લાગી હતી તો એને. અને હું ને બાકી છીએ. હિરણનું મન નહોતું, લલચાણું મન એનું રોટલો અને શાકને જોઈને. તો બસ જો એ જમવા બેઠા છે. અમે બે જ છીએ જમવામાં, તો જમી લઈએ. તો જમવામાં તો આજે મસ્ત દેશી કાઠિયાવાડી છે અમારું. મેં ભાઈ નોકરી મૂકી ને ત્યાંથી મારું પેટ વહીતું હોય ને તો એ પિન્ટુની છે. એને ખાવ ને થોડુંક ખાવ ને જરાક લ્યો ને થોડુંક એમ કરી ખવડાવી. અને એને હકીકતમાં અમારા બેયનું એવું છે. અમારા આયુષી કે રુદ્ર કે અમારા 4 માંથી ગમે એકે કોઈ ખાધું ન હોય ને એટલે અમને એમ થાય આમ કદવદ ઉપડી જાય કેમ ખાધું નહીં કે ભાઈ ખાઈ લે ને, થોડુંક ખાઈ લે ને, તારે શું ખાવું ઈ બનાવી દઉં. વળી ઓલો રુદ્ર એમ કે ગેડી મારે આ ખાવું, વળી એને બનાવી દઉં કે ઈ બાને ઈ એના પેટમાં કંઈક જાય એમ. મારે અટાણે જમવું જ નહોતું, એને હું ના પાડીને ગયો તો. પણ પાછું એમાં એવું થયું હતું, અમારે ડેઈલી ના શું છે 2-3 ટિફિન વધી જાય છે રોજ. એટલે હું એને કહીને ગયો હતો કે ભાઈ તું 2 રોટલા વધારે બનાવી રાખજે, કદાચ કોઈનો ઓર્ડર આવી જાય તો આપણે દેવા થાય.
જો નહીં આવે તો પછી સાંજે વઘારીને ખાઈ લેવું. તો અટાણે કહ્યું ને હું આવ્યો ને તો એની વાસણ ઉટકતી હતી ને, તમે ખાવો ને, તમે ખાવો ને, તમે ખાવો મને ને, એટલું ન ભાવે ખાવાનું એટલે. એ પછી અટાણે બેહવું પડ્યું. હવે સાંજે નહીં જમીશું એવું થાય એમ. આજે ખીચડી બીજું બનાવી કંઈ દઈશ કે સાદું કંઈક ઉપમા કે પૌવા કે એવું નહીં. બનાવી બેન, એક કામ કર દે ને તાર ટાઈમ નો થયો, એક ડીશ લઈ આવીને એમાંથી થોડોક મોહનથાળ કાઢ દે ને. તે ખાધું ઈ અટાણ નહીં ખાય, ઈ તો રાતે 12 વાગે ખાય. અને તું તો ખાઈને હુતી ત્યાં અહીંયા આખી રાત કીડીઓ તું રુદિયાને પૂછ દેતો ખરી. એ રાખે બસ માંડ બસ, માંડ બસ. અમે સાફ કર્યું બધું, ઝાપટી ઝાપટી મારું આખું ગાઈડલું ઉપાડ્યું. બસ લે બેટા, શાંતિથી જાજો હો મેડમ. દુપટ્ટો નાખજો સામે વાળાનું ધ્યાન રાખજો હો. પાણીની બોટલ ભરી લઈ લે તું વિસરી નાખી દે હું એક્સરસાઇઝ લઈને જાઉં છું. એક્ટિવા લઈને તારે એક્સેસર લઈ જાજે હમણાં, એક્ટિવા નો થાય ને ત્યાં સુધી, બરોબર? એક્સેસ લઈ ચાલો જાજે. તો જમી લઈએ અમે લોકો. અને બીજું શું કહેતી હતી હું યાદ આવ્યું? હા શું યાદ કહેતી આવ્યું. એમ કહેતી હતી કે મને છોકરાઓની ખબર હોય કે એનો ખોરાક કેટલો છે, હિરણની મને ખબર હોય કે એનો ખોરાક કેટલો છે, રુદ્ર આયુષની ના ખબર પણ હોય હકીકતમાં કે એનો લિટરલી ખોરાક અટાણે કેટલો ખાવું જ છે. નહોતું મારે. એટલે હું માને એ ના ખાય મેં તો એવું મને નક્કી થાય કર્યું હતું કે ભાઈ હું જમી સાંજે જમીશ, અટાણે પેટ થોડુંક ખાલી રહે ને તો આમ થોડુંક રિલેક્સ થઈ જાય. હું તમને કદાચ રોટલો શાક ના ખાધો તો દાળ ભાત તો હું ખવડાવત જ તે તમને, કારણ કે હાવ ભીખું ન રહે. પણ તમે પછી બે કોરિયા ખાવ કે થોડુંક ખાવ તમે, પણ દાળ ભાત તો ખાઈ લેવાના. હવે સાંજે પછી કાઢી લીજે. સાંજે ન જમતા. એ તો સાંજે જોશું કોણ ખાય ગમે. મમ્મી આઈ લવ યુ. આરતી ખાને સાની મમ્મી મમ્મી વાળી. મમ્મી મમ્મી કોરે દઈ ગઈ છો. આ તો હવે કેજે મમ્મી ને કઈ જોઈએ તઈ હો. એ તો મને પછી યાદ મમ્મી ને એમ થઈ કીધે છે. ની બાપા પાસે આવતી નહીં હવે. લઈ શાક નાખ થોડું. હા સારું ચલો જમી લે. તો જમવામાં તો જો સાહેબે અમારું ચોરી નાખ્યું બધું, પોહટીઓ વારી દીધો. આની જેવી મજા નહીં. ઢોકળીનું શાક અને બાજરાનો રોટલો હતો એને ચોરી નાખ્યું. અને ડુંગળી છે, છાશ છે અને મોહનથાળ છે. કોઈને ઓર્ડર જોતો હોય તો ઓર્ડર આપી દેજો મોહનથાળનો. અમારી હિરન મસ્ત બનાવે છે. શિયાળામાં તમે હશે જ તે આપણે ઓર્ડર. શિયાળામાં તો અડદિયા મોહનથાળમાં જ નવરા. સોનલબેને કહેતા આ વખતે મને એ કે ગુંદ વારી દેજો, રાખતા નહીં ગુંદ વાયરા વગરનો. મેં ત્યારે તમે મને એન્ડમાં કીધું શિયાળાનો તડકો ચાલુ થઈ ગયો ત્યારે મેં કીધું ત્યારે ન ખવાય, શિયાળામાં ખવાય. મેં શિયાળામાં હું બનાવી ગયા વર્ષે દઈશ. કેટલો બનાવ્યો હતો. આમ ભૂગાઈ નહીં એમ. મોહનથાળ ને અડદિયા બે. હા, બે વસ્તુ. મોહનથાળ ને અડદિયા છેલ્લે છેલ્લે તો કે જોમ. ગુંદર બનાવી દો, ગુંદર પાક બનાવી દો. હા. છેલ્લે ગુંદર પાક એટલો બનાવ્યો. આ સોનુબેન ને ત્યાં બનાવવા ગઈ હતી. હા. આપણે ઘરે એટલો બનાવ્યો હતો. બીજા કોણ નંદા માસીને કોકને બનાવવાનો હતો, એનું બનાવ્યો હતો. નંદા માસી નહીં, ઓલા D3 માં રહેતા એ કોણ ઓલા એને ત્યાં. હા હા. એટલે તમારે કોઈને ઓર્ડર જોતો હોય તો ફટાફટ ઓર્ડર કરી દેજો. મોહનથાળ, ગુંદર પાક અને અડદિયા. અડદિયા શિયાળો તો બેસે ગઈ એટલે સીઝનમાં કેટલા લગભગ 100 કે 120 કિલો બનાવ્યા. બનાવ્યા હતા આપણે. તોય પુગાતું નહોતું, કારણ કે આપણે ટિફિન નું આંકવાનું ભેગું ને અડદિયા અડદિયા બનાવવાના એવું. બનાવવાના. હા, કાઠું પડી જાય. હા. બીજું કોઈ હોય ને તો કરે નહીં. કરે કોઈ થાકી જવાય બાપા. મોહનથાળ બનાવ્યો ખબર ને તને કેટલું થયું? મોહનથાળ 4 કલાકે એ થયો. બધું પ્રિપરેશન કરવું, એ પછીનું સાફ સફાઈ કરવી, એટલા વાસણ ઘસવાના, એ કે હેલું નહીં બધું સાહેબ. સારું હાલો હવે જમી લઈ, મને લાગી છે ભૂખ. હા. ચલો રુદ્રભાઈ આવી ગયો છે સ્કૂલેથી. આવીને જો ચા નાસ્તો કરે છે, ચા ને બિસ્કિટ. ને બેટા કેવું ગયું તારે આજનો દિવસ? મસ્ત. હોમવર્ક આપ્યું છે? હોમવર્ક આપ્યું? અને 1 જ કલાક રમવાનું હો. 8 વાગ્યા સુધી કે 9 એટલું બધું ઈ રમવાનું નહીં, નીચે એવું નહીં રહેવાનું. હું કહું છું હા, થોડીક વારમાં આવતું રહે, આવીને હોમવર્ક કરી લે, ખાઈ લે. હા ચા પી લે, બરોબર ને બેટું? ડાયવર્સમાં દીકરો. ચાલો તો અત્યારે 6 વાગી ગયા છે, વાસણ ગોઠવી દીધા. ઉઠી આ તો મને પણ ઊંઘ આવી ગઈ. ઉઠીને જો વાસણ મૂકેલા, ચા બનાવી, મારી માટે દૂધ બનાવી, બેબી માટે ચા બનાવી. રોજ દૂધ ઓછું પીવે, ચા બિસ્કિટ ખાવા દીધી, ચા બનાવી દીધી. આવી બેન સ્કૂલ ટ્યુશનમાંથી આવે ઊંઘી ગયા. નિરણ પણ ઉઠી ગયા છે. ચલો અત્યારે વાગી ગયા છે 8:30. ટિફિનનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે અને ઘરનું કામ બધું બાકી છે. અને આજે આપણે બનાવવાના છીએ બરી. આ ખીરું છે,
દૂધનું જે ગાય કે ભેંસ જ્યારે વિયાણી હોય ત્યારે જેનું પહેલું દૂધ આવે એ દૂધ છે, આ ગાયનું દૂધ છે. તો આપણે આજે બનાવવાના છીએ બરી. મારી ફેવરિટ છે, મને બહુ જ ભાવે બરી. અને બસ જો ખાંડ નાખીશ આમાં. ખાંડ નાખીને પાણી મૂકી દીધું છે આપણે બાફવા માટે. અને આ પ્લેટ લઈ લીધી છે સ્ટીલની, એમાં હું ઢાળી અને આની ઉપર બાફવા રાખી દઈશ. ત્યાં સુધીમાં હું ટિફિન આપીને આવું ત્યાં સુધીમાં બફાઈ જશે. તો ચલો આપણે બનાવી લઈએ બરી. ચલો તો આપણી એક પ્લેટ બરી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત થઈ ગઈ ને, જાડી જાડી વાળી. બીજી મૂકું છું. આમાં ખાંડ નાખી છે મેં અને એલચી પાવડર નાખ્યો છે. પહેલી વાર મારા ઘરમાં બન્યું. પહેલી વાર આપણા ઘરમાં બન્યું એમ. દૂધ આવતું ન હોય ને. એકદમ રબડ જેવું થઈ ગયું. જો છૂટું પડે એકદમ. જો તું પેંડા ન ખાતી હો એવો ટેસ્ટ આવશે તને. એક રબડ જ થઈ ગયું. જો હું તો શું જ, મને તો બહુ ભાવે. મને ભાવે એટલે તને ભાવશે જ તે. આ બરી આમાં શું કરે ખબર? જેને ઘરે ભેંસ કે ગાય વિયાણી હોય ને એ લોકો બનાવીને આપી જાય. આવડી તપેલી ઉપર ક્યાં બનાવી તે મારા ઘરે ભેંસ વિયાણી મોઢું મીઠું કરો એમ. એ મોઢું મીઠું કરાવવાના સ્વીટમાં આપણે ના આપી જાય બરી. હાલ રુદ્રને આપીએ. હું ચાખીને કે તો કેવા ભાઈ ના રુદ્ર કે ટેસ્ટિંગ માં તો મને જ રાખે બધી બાબતે. નહીં જાય બને તું ચાખતો. મસ્ત છે. ખાજે તો ખરી પેલા તો एक मिनट अगर मैं लैडर को ले लूं वापस से यहाँ पर लगा दूं ભાઈ હું કેવો ટેસ્ટ છે? મીઠું મીઠું મસ્ત નો ચીઝ ચીઝ ને ટક્કર વાળે એનું પ્રોટીન હોય ये बनाया ભાઈ કેવો છે? बॉटल में से फिर बना दे સારું પછી મળીએ. અમે લોકો આવી ગયા છીએ સોડા પીવા. આવી ગયા સાદી સોડા. હા ભાઈ જીરા કે સાદી સોડા. સોડા પી લઈએ પછી જઈએ ઘરે. તમે જમી લીધું હશે ને? જમી લીધું? આને જમી લીધું કે આને મજા નથી મારને ચલો તો હું ને હિરેન તો અમે આવી ગયા ઉપર. નીચે બેઠા હતા, સોડા પીધી. સોડા પછી એ ગઈ નીચે. અને જો અમે અત્યારે અમે બે ખાઈએ છીએ બરી. આપણે શું બરી જ કે ને અહીંયા શું કહેતો હોય. તો બીજા તમે શું કહેતા હોય કોમેન્ટ કરજો. અમે તો બરી જ કહીએ છીએ, ગાયના દૂધની છે ને. કેવી બની સાહેબ? એલચી પાવડર થોડોક નાખ્યો મસ્ત. અને થોડી ખાંડ નાખી. પેંડા નો બાપ આને પૂગે કોઈ. અને પ્રોટીન કેટલું હોય આમાં? કેટલા ટાઈમે ભાઈ હું ઈ જ કહું કેટલા ટાઈમે મેં મમ્મીને બતાવી હતી. મેં વિડીયો કોલ કરીને. વિડીયો કોલ ચાલુ હતો, દૂરબાન વાત આ બે કરતી હતી. તી મમ્મી કે તાર મમ્મી ક્યાં ઈ કે તો કે ઈ વાસણ ઘસે કે ત્યારે હું ચોસલા પાડતી હતી. તો ઈ કે લે તું આ ક્યાંથી લાવ્યા તમે ખીરું? ઈ કે હા એ તો અમે ક્યાંથી પડી આવ્યા? ક્યાંથી લાવ્યા તમે ખીરું? ઈ કે મેં તું લાવ્યા. પનીર નો બાપ રુદુ. દેખો એ માણસ કી આપણે બપોરે કહેતા હતા ને ગાઈસ કે હું ખાવાનો નથી, તો દોઢ રોટલો તો બેડી લીધો. સાંજે એવું કીધું મને. અને સાંજે એવું કહેતા મેં પૂછ્યું જમવું? આપણે તો કઈ જમવું જ નથી, ઈચ્છા જ નથી. મારું પેટ તો બહુ ફૂલ છે. કીધું મારે કઈ જમવાની ઈચ્છા જ નથી. એના કારણે મારી ઈચ્છા મરી ગઈ જમવાની. પોતાના પેટમાં જામ લઈ અને ખાઈ છે અત્યારે. કેવા અરે આ બરી ખાધી ને તો થોડો કલર ગયરું મોઢું થઈ ગયું. તા જામે ગળ્યો જ હોય, કઈ તીખો ન હોય. મસાલા વાળું કરી લીધું એટલે ભેગું બટર હે થોડું. બટર છે જ નહીં ઘરમાં. લીલું તમારે જેવું. ભૂખ માર નાખીને હવે ખાઈ. હા ઓનીના વગર ભાવે નહીં એક તો. હું ને ધરાડ ખાતા ખવડાવું, ના બીજા ખાવું હોય ને તો બીજું દાળ ભાત ખવડાવું હોય ને રોટલી શાક હું ખાઈ લ્યો. અને હા કે મારે ખાવાનું હોય ને તો મારી ઈચ્છા જ નથી. તો ઓલી એમ કે મારી ઈચ્છા નહીં, આ એમ કે મારી ઈચ્છા નહીં. તો એકલી હું એકલી ઈચ્છા કરીને શું થાય? મારે નથી ખાવું. બોલો
એમ કેતી ઘડી હમણાં ઉપવાસ રહે ને 10 દિવસ નવરાત્રીમાં તો રોજ બપોર નવું નવું જ બનાવવું એમ. એક દિવસ દાળ ઢોકળી બનાવું, ખાટિયા ઢોકળા બનાવું, હાંડવો બનાવું, પીડળીયો રોટલો વઘારેલો છાશમાં, ભૂંગળા રોટલી, બટેકા. ભૂંગળા બટાકા, પાણીપુરી. એટલે છે ને ભૂંગળા બટેકા કેટલો ટાઈમ થઈ ગયો નથી બનાવ્યો હે નામ લીધું નથી નહીં કે લીધું? શેતાન બોલને બહુ લગતે time થઈ ગયો. ઓલા ભૂંગળા હવાઈ ગયા છે બોલ પૈડા કાલ બનાવી દી. કાલ સાંજે મને યાદ કરાવજો હું બાકી દઉં. આપણે ગણપતપુરા ગયા તા એમ છેલ્લે ખાધા હતા. તેદી ઘરે પ્લાન ઘરે તે દિવસે ઘરે પ્લાન કર્યો તો બટેકા ઓછા બાયપા ઓછા બાયપા હતા. હતા બટેકા વડા કરી નાખ્યા બટેકા વડા બટેકા વડા કરી નાખ્યા એવું થયું હતું. એ પણ લસણ ફૂલ લસણ વાળું હોય તો મજા આવે. તીખા તીખા. સારું ચાલો સાહેબ આજ બ્લોગ તમારે એન્ડ કરવાનો હા એમ એમ end શોર્ટ ન થાય. ફોર્મ 2 અક્ષરમાં પૂરું. ચલો ફટાફટ એન્ડ કરો. ચાલો મિત્રો, મહાદેવ અને માતાજીની દયાથી આજનો દિવસ બહુ સારો ગયો અને અમારા મેડમની ઈચ્છાની દયાજી કહેવાય ને, શું કહેવાય? એની પ્રબળ ઈચ્છા હતી આજે સિંગ સોડા પીવાની. એ તાર બે વસ્તુ મળી ગઈ. એક તેની રબડી ભાવે સિંગ અને સોડા સિંગ ટિફિન સોડા. લઈને આવ્યા, સીધા સિંગ સોડા પીવા ગયા મોરૈયા ધરતીમાં. સિંગ સોડા પીને આવ્યા ને અમારે મારા મિત્ર છે સોસાયટીમાં, એને ગાય વિયાણી હતી એટલે અમે એને કહી રાખ્યું હતું કે ભાઈ દૂધ અમને આપજો બરી બનાવવા હાટું. અમારે બરાઈ જ કે બરી કે બરાઈ કે એટલે એને બાફીને બનાવવાનું હોય. પણ બહુ આમ તો એમ કહેવાય વર્ષો થઈ ગયા બહુ. ઘણા ટાઈમ થઈ ગયો ખાધી ને છેલ્લે નવાપુરા બનાવી હતી એકવાર. નવાપુરા એકવાર હા, બનાવી નવાપુરા બાજુમાં રહેતા રહેતા એને ભેંસ એટલે કમસે વિયાણી કમ 8-9 વર્ષ થઈ ગયા. 8-9 વર્ષે ખાવાનો મોકો મળ્યો. ગામડે હોય તો ખાવા મળે ગામડે તો અહીંયા જો કે 15 દીએ મહિને દીએ મળી જ જાય આજુબાજુ ગમે એ તો ત્યાંથી. બનાવીને જ આપી જાય બનાવવું ના હા, પડે બનાવેલી જ આવી જાય તાત્કાલિક. તાત્કાલિક. સરસ ચાલો તો બસ આજ સુધી એટલું જ તે તો બોલો શું? બોલો હું કરું છું મારા મળીશું blog કાલે નો નવી સવારે. હું કરું ત્યાં છું સુધી- મારા બ્લોગ નો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો હોય લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ના એમ ભૂલતા. ન બોલાય, એમ બોલાય. જો ભાઈ આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ, કાલનો બ્લોગ જરૂરથી જોજો. અને જે લોકોએ હજી સબસ્ક્રાઇબ નથી કર્યું, ઘણા બધા એવા છે જે સબસ્ક્રાઇબ નથી કર્યું ને વ્યુઅર્સ ઘણા છે, તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ આપજો એટલે અમને થોડો સપોર્ટ મળે. તમારા સપોર્ટથી જ આગળ આવશું, બરોબર ને મેડમ? એમ તો અમે કરીએ છીએ આજના બ્લોગનો એન્ડ. તો જરૂરથી જણાવજો કે આજનો બ્લોગ કેવો લાગ્યો, આગળ કઈ નવી નવી રેસીપી બતાવી. કારણ કે આમાં એવું થાય છે અમે બેના બે હોઈએ છીએ એટલે કેમેરામેન કોઈ હોતું નથી એટલે રેસીપીનો કંઈ થતું જ નથી. બાકી તો રોજ નવું નવું બનતું જ હોય છે. જેમ આજના બ્લોગમાં આવ્યું હતું કે ભાઈ ઢોકળીનું શાક બનાવ્યું, એના અમુક અંશ અમે લઈ શક્યા. કારણ કે પછી એક હાથે કેમેરો પકડવો પડે, એક હાથે પાછો વઘાર બળી ગયો હોય એવું થાય. એને હિસાબે બીજું કંઈ નથી. એટલે જ્યારે ફ્રી હોઈએ છીએ ત્યારે એવું બતાવતા રહેશું તો થોડો ઘણો એવો સપોર્ટ અમને કરતા રહેજો. જય મહાદેવ. જે લોકો લાઈક કરે છે એ લાઈક તો કરો જ, પણ જોડે જોડે કોમેન્ટ પણ કરો કે તમને અમારા બ્લોગમાં કેવું સારું લાગે છે, શું સારું નથી લાગતું, કે શું અમારે વધારે કરવું જોઈએ એમાં. તો એ બધું તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તમે અમને, નહીં સાહેબ? ચાલો, હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.